ગતરોજ દુબઈમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપની ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં ભારતે પાકિસ્તાને 5 વિકેટે હરાવી એશિયા કપ પોતાને નામે કરી લીધો છે. ભારતની આ જીતને સમગ્ર દેશ વધાવી લેવામાં આવી હતી. ભારતની જીતને પગલે સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં ઠેર ઠેર ઉત્સાહનો માહોલ જોવા મળી આવ્યો હતો. ઠેર ઠેર ભારતની જીતમાં લોકોએ ફટાકડા ફોડ્યા તો અનેક જગ્યાએ ભારતની જીતની ખુશીમાં રેલી યોજી જીતની ઉજવણી કરી હતી. ત્યારે સુરત શહેરમાં પણ એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાન પર ભારતની શાનદાર જીતનો ઉત્સાહ અને જુસ્સા જોવા મળ્યો હતો. પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવાને લઈને વિવાદ હોવા છતાં શહેરના ભાગળ વિસ્તારમાં ગતરોજ રવિવારે ભારતીય ટીમની જીતને લઈ હજારો લોકો વિજયની ઉજવણી કરવા માટે એકત્રિત થયા હતા. શહેરના વિવિધ વિસ્તારોના હજારો યુવાઓ શહેરના મધ્ય ભાગલ સ્ક્વેર પર એકઠા થયા હતા અને ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હતા. તેઓ દ્વારા જીતની મોડી રાત સુધી ખૂબ જ ઉત્સાહથી વિજયની ઉજવણી કરાઈ હતી. અને ત્યારે પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂર પછી એશિયા કપમાં ભારતનો પાકિસ્તાન પર સતત ત્રીજો અને સૌથી મહત્વપૂર્ણ વિજય છે. સુનિલ ગાંજાવાલા સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.